જય માતાજી મિત્રો, મજામાં ના? આપણે જો પાણી હાલે આ ઢી વીઘામાં પી ગયું પાણી, આ શેલામાં આવે એકમાં. અને મારા વાડી મિત્રો મોટરમાં કંઈક વાંધો આવી ગયો. હજી ગયા વરમ નવી નાખી, કેબલ લગભગ ભરી ગયો ભાઈ. તો અટાણે એક થયો, મારે જમવાનું બાકી છે ભાઈ. અને જઈને આગળ પહેલાં મોટર કાઢવી જોઈએ, માટીઓને ભેગા કરીને માણસોને 4-5 જણાના હાડોય પાડોયને મોટર ખેંચવી જોઈએ ભાઈ. તો કેબલ ચેક થાય, કેબલનો પ્રોબ્લેમ છે કે મોટરનો, હવે બહાર નીકળે મોટર પછી ખબર પડે. તો મિત્રો જો આ થોડોક કેરો બાકી છે એ પી જાય એટલે હું આગળ મારી વાડી જઈને મોટર ખેંચી ચેક કરીને પછી જમવાનો વારો આવી છે ભાઈ. એવું છે મિત્રો, ખેતીમાં બહુ વહેમું છે ભાઈ. ભણીજો મારા વાલાવ, જો નાની ઉંમરના જોતા હોય મારા વિડીયા તો ભણવામાં ધ્યાન દેજો મારા વાલા. અટાણે 1 વાગ્યો, ખાવાનું હજી બાકી છે, હજી મોટર ખેંચવાની છે ભાઈમાં. તો આપણે મિત્રો બીજી વાડીએ પાણી ચડાવી દીધું, આ જોઈ લ્યો. હાલે ભાઈ, ઓલી મોટર મેં કાઢી. તો હવે વિડીયો બનાવવાનો છે, આગળ જાવ તો અહીં કાંઠે પડી એટલે હળિયા પાટી થઈ ગયા. હો ભાઈ સમજો કે લાંબા કરી દીધા, આપણે ગુજરાતી ભાષામાં કહે ને કે લાંબા કરી દીધા, કાપા કાઢી નાખ્યા ખાતા પીતા વગરના. મિત્રો જો આપણે આ મોટર કાઢી, નાળા કેમ છે ભાઈ? આવા નાળા જોઈ લે મોટરમાં, નબળા ન હાલે હો ભાઈ, તોડી નાખે. જો આ બાંધી અહીંયા કેબલનો વાંધો છે ભાઈ, કેબલ ભરી ગયો મિત્રો. આ જોઈ લ્યો, આ કટકા કર્યા કેબલોના, આ બધા કેબલ હાલે એમ જ નથી ભાઈ. જોઈ લ્યો આ કેબલ ફૂટી ગયો ટૂંકમાં. ના આપણી મોટર ફૂફાડા મારે હો ભાઈ પાણીમાં.